સહજાનંદ સ્વામી મહારાજની જય। શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ પહેલો વાર્તા નંબર 86। મહારાજ સાધુ સાથે ચીબડા લેવા ગયા ને ત્યાં મોટો ગાસડો ઉપાડી ચીબડા મંદિરે લાવ્યા તે ચરિત્ર। એક દિવસ ચોમાસામાં આહિર હરિભક્તે આવીને મુક્તાનંદ સ્વામીને કહ્યું કે અમારા વણમાં રાજગરા ચીબડા થયા છે, તો અથાણા માટે લેવા સાધુને મોકલો। ત્યારે મુક્તાનંદ સ્વામીએ બે સાધુને કહ્યું કે તમે ચીબડા લેવા જાઓ। ત્યારે મહારાજ કહે અમે પણ જઈએ। ત્યારે સ્વામી કહે તમારું શરીર કૃશ છે, માટે રહેવા દ્યો। ત્યારે સાધુ કહે ભલે આવે। ત્યારે દેવો શેઠ કહે હું પણ ચોફાળ લઈને તમારા ભેગો આવું છું। પછી સહુ ચાલ્યા ને ખેતરમાં જઈ ચીબડા વીણીને ચોફાળમાં મોટો ઢગલો કર્યો। પછી સહુ ભેગા થયા ને વિચાર કર્યો કે આ ચીબડા માથે ઉપાડે જાય એમ નથી। ત્યારે મહારાજ કહે ગાસડો બાંધો ને મારે માથે ઉપાડીને મૂકો, તો હું લઈ જઈશ। પછી સહુએ મળીને તે ચીબડાનો ગાસડો બાંધ્યો ને ઉપાડીને મહારાજને માથે ચડાવવા માંડ્યા, પણ તે ઉપડ્યો નહીં। પછી મહારાજે કહ્યું ઓલા ખેડૂતો ખેતરમાં સાતી આંકે છે, તેને બોલાવો। ત્યારે દેવો શેઠ ગયા તે 4-5 ખેડૂતોને બોલાવી લાવ્યા। ત્યારે તેમણે આવીને ચીબડાનો તે ગાસડો દીઠો ને કહ્યું આવડો બધો કેને માથે ચડાવવો છે? ત્યારે સાધુ કહે આ નવા બ્રહ્મચારીને માથે। ત્યારે તેમાંથી 2 જણ બોલ્યા કે નહીં ઉપડે। ત્યારે બીજા 2 જણ કહે ઉપાડીને માથે મૂકો ને, આપણા ઘરના મનુષ્યોને નિત્ય છાણ લેવા દેતો નથી, તે છે, તેથી ભલે દબાઈ મરે। એમ કહી સર્વેએ મળીને તે ગાસડો ઉપાડ્યો ને મહારાજને માથે મૂક્યો। ત્યારે મહારાજ એકદમ ચાલી નીકળ્યા। તે જોઈ ખેડૂઓ તથા સર્વે મહા આશ્ચર્ય પામ્યા ને બોલ્યા જે ઓહો, આવડો મોટો ગાસડો ઉપાડી જાય છે, માટે એ કોઈક ઈશ્વર અવતાર ખરા, નહીં તો એ ઉપડે નહીં। પછી રસ્તામાં ચાલતા દેવા શેઠે વાસે રહીને જોયું તો તે ગાસડો મહારાજને માથે 1 વેંત ઊંચો દેખાણો, તેથી પોતે બહુ આશ્ચર્ય પામ્યા। પછી સર્વે ગામમાં આવ્યા ને મંદિરની ઓસરીમાં ચીબડાનો ઢગલો કર્યો। ત્યારે મુક્તાનંદ સ્વામીએ ધર્મશાળામાંથી આવીને જોયું। પછી બોલ્યા જે આટલા બધા ચીબડા કેમ કરીને લાવ્યા? ત્યારે સાધુએ કહ્યું આ બધા ચીબડાનો એક મોટો ગાસડો કરીને આ નીલકંઠ બ્રહ્મચારીએ ઉપાડ્યો હતો। ત્યારે મુક્તાનંદ સ્વામી તે સાધુને વઢવા માંડ્યા કે આવડો મોટો ગાસડો તેને માથે સીધ મૂક્યો। ત્યારે ત્યાં દેવો શેઠ ઊભા હતા, તે બોલ્યા જે આ સાધુને વઢોમાં ને ઓરા આવો, હું તેની વાત કરી દેખાડું। એમ કહી સ્વામીને તેને વાત કરી કે એ ચીબડાનો ગાસડો તે બ્રહ્મચારીના માથા ઉપર 1 વેંત ઊંચો રહેલો હતો, તે મેં નજરે જોયું છે, માટે તેમને કાંઈ ભાર લાગ્યો નથી। તે સાંભળી મુક્તાનંદ સ્વામી બહુ રાજી થયા।